હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 92 વર્ષની જેફ વયે આપણે સૌને દર્શન દેવા માટે મહંત સ્વામી મહારાજ આપણા જ અલગ અલગ શહેરમાં પધારીને દર્શન સુખ આપે છે। 92 વર્ષની જેફ વયે મુસાફરી કરવી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સેટ થવું એ ઘણું મુશ્કેલ છે। આપણે નાની ઉંમરે પણ મુશ્કેલી પડે છે, પણ સ્વામીશ્રી આપણા સૌ માટે થઈને ઘણો બીડો વેઠે છે, એટલે આપણે સૌ સ્વામીશ્રીનો લાભ લેવાનું ચૂકીએ નહીં। અમદાવાદના હરિભક્તોને પૂરા 56 દિવસ સ્વામીશ્રીએ ખૂબ જ સત્સંગનો આનંદ કરાવ્યો। અલગ અલગ સત્સંગ કાર્યક્રમો દ્વારા વિવિધ રીતે સ્મૃતિઓ આપી છે। અમદાવાદના સૌ હરિભક્તો આપણે જ્યારે નિધિધ્યાસન કરીએ ત્યારે સ્વામીશ્રીના રોકાણ દરમિયાનની સ્મૃતિ અવશ્ય કરીએ। આજે એટલે કે તારીખ 16 જાન્યુઆરી 2026ના સવારે ગુરુહરિ મહંત સ્વામી મહારાજ વડોદરા વિચરણને લઈને અમદાવાદ શહેરથી વિદાય લીધી। સ્વામીશ્રી હેલિકોપ્ટર દ્વારા ગગન માર્ગે અમદાવાદથી વડોદરા પધાર્યા। શ્રીમદ ભાગવત જેમને મોક્ષનું દ્વાર કહે છે, ભગવદ ગીતા જેમને ગુણાતીત સંત કહે છે, વચનામૃત જેમને સર્વ જગતના આધારરૂપ સંત કહે છે, જેઓ પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી અને બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વારસદાર છે, જેઓ વિશ્વભરમાં સંસ્કૃતિના પોષક અને પ્રવર્તક સંત છે, એવા શાંત, નિર્મળ, કરુણામય, અખંડ પ્રભુમય સંત એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, જેઓની હાજરીમાં તમામ શુભ સંકલ્પો સાકાર થાય છે, જેઓના દર્શન માત્રથી અંતરના તમામ વિકારો ટળી જાય છે, જેઓની વાતો સાંભળવાથી દિવ્ય સુખ અને પરમ શાંતિ પ્રાપ્ત થાય છે, એવા ભગવાનના અખંડ ધારક સંત પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સ્વાગત દર્શન અને સ્વાગત કરવા માટે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અને આવા સંતના દર્શન આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે પરિવાર મિત્રજનો સાથે પધારવા અટલાદરા બીએપીએસ સત્સંગ મંડળ અને સંત મંડળ વતી મંદિરના કોઠારી સ્વામીએ સૌને હાર્દિક આમંત્રણ આપ્યું છે। અને આપણે સૌ આ સમાચારને શેર કરીએ અને ખાસ વડોદરામાં રહેતા આપણા સ્નેહીજનો અને મિત્રોને શેર કરીએ જેથી તેઓ પણ આવા સત્પુરુષના દર્શન કરી શકે। અટલાદરામાં ગુરુહરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો દિવ્ય કાર્યક્રમ જોઈએ તો તારીખ 17 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 18 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે સ્વાગત સભા યોજાશે। ખાસ નોંધ કે જ્યારે સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા દર્શન હશે તેનો સમય સવારે 5:45 વાગે રહેશે, જેમાં પૂજા દર્શન પહેલા વિદ્વાન સંતોના મુખેથી મહંત ચરિતમ કથામૃતનો લાભ પ્રાપ્ત થશે, અને જે સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિશિષ્ટ કાર્યક્રમ કે સભા છે તે સાંજે 5:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન યોજાશે। તારીખ 19 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 20 જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને વિદ્યામંદિર દિન તરીકે ઉજવણી થશે। તારીખ 21 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને બોડેલી ઝોન દિનનું આયોજન। તારીખ 22 જાન્યુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને યુપીએસસી પ્રમુખ એકેડમી દિનની સુંદર ઉજવણી અને કાર્યક્રમ થશે। તારીખ 23 જાન્યુઆરી 2026 શુક્રવાર એટલે કે વસંત પંચમીના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગુરુહરિ ભક્તિ તુલા દિન 1ની ઉજવણી થશે। તારીખ 24 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને મહાનુભાવ સભાનું આયોજન। તારીખ 25 જાન્યુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને બાલ દિનની જોરદાર ઉજવણી થશે। તારીખ 26 જાન્યુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 27 જાન્યુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને છાત્રાલય દિનની ઉજવણી। તારીખ 28 જાન્યુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગોધરા ઝોન દિનનું આયોજન। તારીખ 29 અને 30 જાન્યુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી। તારીખ 31 જાન્યુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 1 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે। તારીખ 2 ફેબ્રુઆરી 2026 સોમવારના દિને સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને મહંત સ્વામી મહારાજની જન્મજયંતિનો મુખ્ય મહોત્સવ થશે, જેનું આખો સત્સંગ સમુદાય રાહ જોઈ રહ્યો છે। તારીખ 3 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી।
તારીખ 4 ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગુરુહરિ ભક્તિ તોલા દિન 2ની ઉજવણી થશે. તારીખ 5 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 6 ફેબ્રુઆરી 2026 શુક્રવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 1 જે ચાણસદ જંબુસર ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે. તારીખ 7 ફેબ્રુઆરી 2026 શનિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને રજત જયંતીની સભા થશે. તારીખ 8 ફેબ્રુઆરી 2026 રવિવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને યુવા દિન તરીકે ઉજવાશે. તારીખ 9 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 10 ફેબ્રુઆરી 2026 મંગળવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 2 જે વાઘોડિયા કરજણ ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે. તારીખ 11 ફેબ્રુઆરી 2026 બુધવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને ગ્રામ્ય દિન 3 જે પાદરા ઝોન સત્સંગ દિન તરીકે ઉજવાશે. તારીખ 12 ફેબ્રુઆરી 2026 ગુરુવારના દિવસે સ્વામીશ્રીના ફક્ત પૂજા દર્શન થશે. તારીખ 13 અને 14 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 15 ફેબ્રુઆરી 2026 રવિવાર એટલે કે મહાશિવરાત્રિના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સંયુક્ત સત્સંગ મંડળ દિન તરીકે ઉજવાશે. તારીખ 16 ફેબ્રુઆરી 2026 સોમવારના દિવસે સ્વામીશ્રીના પૂજા દર્શન થશે અને સાંજે વિદાય સભા યોજાશે. તારીખ 17 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી. તારીખ 18 ફેબ્રુઆરી 2026ના દિવસે સ્વામીશ્રીનો કોઈ કાર્યક્રમ નથી પણ આગળના વિચરણને લઈને વડોદરાથી સ્વામીશ્રી વિદાય લેશે. અને ખાસ સૌ હરિભક્તો ધ્યાન આપે કે આ કાર્યક્રમમાં કોઈ કારણસર ફેરફાર થઈ શકે છે જેથી અટલાદરા બીએપીએસ મંદિર દ્વારા પ્રકાશિત થતી માહિતી અને સભામાં થતી જાહેરાતો પર અવશ્ય ધ્યાન રાખો. અને કોણ હરિભક્તો 2 ફેબ્રુઆરી 2026ના દિવસે જે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો અતિ ભવ્યતા અને દિવ્યતા સાથે મહોત્સવ ઉજવવાનો છે તેમાં પધારવાના છે? અમને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખીને જણાવો. તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો. સૌનો આભાર.